બેન ભાજી આપો ભાજી. બકાલામાં શું છે બેન? ક્યાં જવું છે આપણે? મમ્મીને તેડવા જવી છે. બે જશે. હાલ હાલ. પડી ગયું. હાથે કરીને પાડ્યું ને તે. ગાઈસ, તો ગુડ મોર્નિંગ. એક નવી સવાર સાથે તમને મળી ગયા છીએ. અત્યારે હું કરતો હતો એડિટિંગ ને એવું બધું કામકાજ, અને આજનો દિવસ તો નોર્મલ છે, પણ દીકુ જો કંઈક નખરા કરે છે. શું આવ્યું? બતાલું લઈને આવ્યા. તો જો હિમેશ જાય છે હવે એના ઘરે, અને કવું જાય છે નિશાળે. બાય. બેન ભાજી આપો ભાજી. બકાલામાં શું છે બેન? શું વેચો છો? ભાજી, બીજું ભીંડા છે. એ બકાલું ઢોરાઈ ગયું. ઢોરાઈ ગયું બકાલું. ઓહો હો, હવે ભરી લે બકાલું બધું ભરી લે. ભરાઈ ગયું બકાલું પાછું. સરસ. કાંદાના ગામ ન હોય. અમારે તો એ બકાલું હાઈલા જ રાખવાનું છે. તો સારું હાલો, આપણે બ્લોગ એડિટ કરીને અપલોડ કરવાનો છે. સમય થઈ ગયો છે. સારું હાલો, ફટાફટ એડિટ અપલોડ કરી દે. એડિટ તો થઈ ગયો છે. બકાલાવાળા બેન પાછા આવ્યા. હવે બકાલું અમારે નથી જોતું. હે? હા, મમ્માને દઈ આવો જાઓ. તો આજે ફોરમ મૂકી ગઈ દીકુને ઘરે, કારણ કે એને થઈ ગઈ છે શરદી. તો હવે જો દીકુ શું કહે છે. ક્યાં જવું છે આપણે? મમ્મીને તેડવા જવી છે. બે જશે એમ? હે? એમાં કાંટા હોય લાગી જાય. આપણે ક્યાં જવું છે? તો કે હે? મમ્મીને તેલા જવું છે. હાલો તેલી આવે. ઈ મૂકી દે. ઈ ગંધારો મૂકી દે. હાલો તેલી આવે. હાલો તેલી આવે. હાલ. હાલો આવું છે. દીકુને ફોરમ વગર જ્યારે હાલે નહીં. આ કે હાલો મમ્મીને તેડી આવી આપણે બે. કે હા, ક્યાં આવું? સરપ્રાઈઝ નામ પર દીકુને બધું મૂકી દે. મમ્માને મૂકી દે. ઓલા ઘરમાં સરપ્રાઈઝ છે, અહીંયા નથી દીકા. શું કરવું છે બાને? બાને નાઈ કરવી છે. અત્યારે લઈ જાવ જરા ઓલા ઘરમાં, જોઈ મમ્મી શું સરપ્રાઈઝ દે છે દીકુને. હાલો જો બધાને બોલો, આ બધા અહીંયા આવો, સપ્લાય છે. પેલા તો કઈનો પંખો બંધ, પછી દીકુને બેછાઈ ગયા. શું જોઈ છે? એ સરપ્રાઈઝ નો કે પચરાઈ જ કે પચરાઈ જોઈ છે ને. હા, કોને આપે છે બા? બા સરપ્રાઈઝ કોને આપે છે? તને? બેઠી જજો. એ સરપ્રાઈઝ છે. તો તાર ભૂંગળી ખાય છે? આવું ન ખાય તો પપ્પાને દઈ દે. હા. તો જો દીકુએ કાઢ્યું બધું ખમધાણ. કા પાડ્યું એલી? કા પાડ્યું? પડી ગયું. હાથે કરીને પાડ્યું ને તે.
એનું એ જ્યારે એવોર્ડ લીધો હોય એનું એ તો ફ્રેન્ડ્સ દીકુના નખરા તો આવા નવા હાલતા જ હોય છે. તો જો તમારે રેગ્યુલર દીકુના નખરા જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. રોજે રોજ નખરા જોવા મળશે આવા નવા. હા મસ્ત છે. હા તો ખાઈ જાવ. હમણાં આવું હો, હમણાં આવું. સારું હાલો તો વિડીયોમાં આગળ જોડાઈ લેજો. જે આખા દિવસના નખરા જેને બતાવવાના છે. આજનો વ્લોગ સ્પેશિયલ દીકુ માટે જ છે. અત્યારે દીકુને હિરેન મૂકી ગયા હતા બાલ મંદિરે અને દીકુ આવી છે બાલ મંદિરે, નાસ્તો કરી લીધો, ભેગી રમે છે. તાર ઘરે નથી જાવું? ઓય ઘરે નથી જાવું તારે? કેમ? જો તાર પપ્પા આવ્યા તેડવા. જો હિરેન આવ્યા છે તેડવા. જાઓ જો આવ્યા તેડવા, વઈ જા. બાય બાય બાય. જા ચલ દીકુ જાય છે અટાણે. ટાટા. અહીંયા જોઈને કહેવાય ટાટા. ચડી ન શકે ને ચડાવવી પડે કા. આમ જો બાય. તો મમ્મી છે, મમ્મીને તેડતા જાજો. હા એને કપડાં જરાક નીચા કરી. તો વયા ગયા અમાર મેડમ. અહીંયા શું છે બીજું? સાચું બોલજે, શું લેવા જાસ? કીડ લેવા જાસ ને? હાલ હું બોલ. મંદિરે જવું છે ને આપણે? હાલ આમ 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 છે જે આમ છે. આમ જોતા આ શું છે? આ લેવા જવું છે ને? હાલ હવે જવું છે મંદિરે? હજી મંદિરે જવું છે? હવે મંદિરે કાંઈ નથી. બાને કે ખોલી દો, કે ખોલી દો. હાલ જમવાનો ટાઈમ થઈ ગયો છે બપોરનો. તો જો જમાડું છું દીકુને હું અત્યારે ઘી ખીચડી અને છાશ. તો જમવું છે ને તારે? ઓકે ચલો જમાડી દઉં ને. ચાલો. તારું નામ શું છે? ગોસ્વામી ધનવી. તાર પપ્પાનું નામ? હિરેન પરી. મમ્માનું નામ? ફોરમબેન. વેરી ગુડ. ચલો એક સરપ્રાઈઝ આપો. આખું બંધ કરી દે. સરપ્રાઈઝ જોઈ છે? આખું બંધ. આઈ લવ યુ મમ્મા કે સરપ્રાઈઝ. થેન્ક યુ મમ્મા કે વેલકમ દીકા. ફ્રેન્ડ્સ આવો આજનો કંઈક વિડીયો હતો જેમાં દીકુની એક્ટિવિટી અમે બધી બતાવવાના હતા. બટ 5:30થી લઈને દીકુની તબિયત થોડી ખરાબ હતી અને શરદી થઈ ગઈ હતી અને એ સૂતી જ રહેતી હતી એવું હતું. કંઈ કરતી નહોતી, એમ આમ અડપ ના હોય ને એવું કરતી હતી. એટલા માટે વધારે કંઈ એનું શૂટ નથી કર્યું કેમ કે આજ બિચારીની તબિયત ખરાબ થઈ ગઈ એટલા માટે. તો આવી છે અમારી દીકુની કંઈક હરકતો કયો તો હરકતો, નખરા કયો તો નખરા. આમ તો બહુ જ ક્યુટ છે, નાની ઉંમર છે બટ બધું બોલતા આવડી ગયું છે. એટલે કહી શકાય ને કે નાની શરારતો કરે છે આવી. તો જો આજનો તમને આ દીકુનો જે પૂરો વિડીયો દીકુ ઉપર બનાવ્યો છે એ કેવો લાગ્યો અને કોમેન્ટ કરજો કે અમારી દીકુ તમને કેવી લાગી. તો જો વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ગુડ નાઇટ ગાઈઝ.